જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે કીમ નદીનું જળસ્તર વધ્યું છે। નદીમાં પૂર આવતા ઓલપાડના વરોલી ઉમરાશી ગામમાં પાણી ભરાયું છે। નદી કાંઠે આવેલા ગામોમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પણ પલળી ચૂકી છે। કીમથી ઓલપાડ હાંસોડ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જેને કારણે લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। વાહન ચાલકો પણ એક બાજુ પરેશાન જોવા મળી રહ્યા છે। હાલ તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોના ઘરની ઘરવખરી પણ અહીંયા પલળી ગઈ છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જે ભારે વરસાદના બાદ આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સુરત જિલ્લામાં ભારે વરસાદ બાદ કીમ નદીનું જળસ્તર છે તે વધ્યું છે। નદીમાં પૂર આવતા ઓલપાડના વરોલી ઉમરાશી ગામમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। નદી કાંઠે આવેલા ગામોમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરવખરી પણ પલળી ચૂકી છે। સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરત જિલ્લામાં જે ભારે વરસાદ આવ્યો, કીમ નદીનું જળસ્તર વધી ગયું છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, લોકોના હાલ બેહાલ બન્યા છે, શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? ચોક્કસથી કે કીમ નદીમાં જે પ્રમાણે ભારે પાણીની આવક થઈ છે તેના કારણે હાલ ઓલપાડ તાલુકાના જે 8 કીમ નદીના પટમાં આવતા 8 ગામો છે તમામ ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। જેના કારણે લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી કીમ નદીના પાણી છે ઘરોમાં ઘૂસી ચૂક્યા હતા અને લોકોના ઘરોને બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।